આજે આપણે બમ્પર સ્ટોકની તો વાત કરી લીધી, પરંતુ હવે જ્યારે દિવાળી છે તો સ્વાભાવિક છે કે આપણા દર્શકોને એક ગિફ્ટ તરીકે બી આપણે અમુક ચાર્ટનું આપણે અહીંથી જરૂરથી એમને આપવું જોઈએ. બિલકુલ. તો આજે 3 થી 4 સ્ટોક હું લઈને આવ્યો છું કે જે મને આ દિવાળીથી આવતી દિવાળી સુધી મને એક બેટર લાગી રહ્યા છે, ટેકનિકલી છે અને ક્યાંક ને ક્યાંક ફંડામેન્ટલ પણ સપોર્ટિવ છે. તો આપણે એની જો વાત કરીએ તો સૌથી પહેલો સ્ટોક વાત કરવા માંગીશ SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ત્યાં તમે નજર કરો તો અહીંયા તમે જે કારણ તમે જો તો સતત તમે જોશો ને 7 અઠવાડિયાથી ઇવન આ સ્ટોક તમે જોશો તો તમને અહીંયા હાઈ લો ફોર્મેશન બનતું જોવા મળી રહ્યું છે વીકલી ચાર્ટમાં, એટલે બેસ્ટ પરફોર્મન્સ કહી શકાય. બીજી વસ્તુ તમે નજર કરો તો વીકલી ચાર્ટમાં ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું છે. ચાર્ટ એક વખત આપણે સ્ક્રીન ઉપર લઈને આવજો. બીજું તમે નજર કરો તો વીકલી ચાર્ટમાં એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની અને એનું પણ બ્રેકઆઉટ આવ્યું છે, એટલે કે મલ્ટિપલ કન્ફર્મેશન છે. એટલે હવે ફાઇનલી આ સંકેતો આપી રહ્યું છે કે સ્ટોક 4 ડિજિટમાં જવાની તૈયારી બતાવી રહ્યું છે. ટાર્ગેટ 1000 રૂપિયા આપણે અહીંથી રાખીશું અને નીચે સપોર્ટ તરીકે આપણે 820 રૂપિયા આપણે અહીંથી રાખીશું. આ વાત થઈ SBI. નેક્સ્ટ સ્ટોક છે તમારા ફોકસ પર આવવું જોઈએ એ છે યસ બેંક. હવે યસ બેંક તમે જો એટલા માટે અહીંથી મને પસંદ છે, તમે જો પરિણામ તો સારા આપણને જોવા મળી જ રહ્યા છે, પરંતુ અહીંયા તમે જો સ્ટોક એટલા માટે આપણે અહીંથી પસંદ કર્યો છે, ટેકનિકલી આપણને અહીંથી સારું સપોર્ટિવ જોવા મળે છે. વીકલી ચાર્ટમાં તમે જોશો તે એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન આપણને બની છે. લઈને આવો ચાર્ટ તમે સ્ક્રીન ઉપર. તો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર આપણને જે પેટર્ન બની છે એનું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. નો ડાઉટ લાસ્ટ વીક ઘટાડો આવ્યો છે, પરંતુ હજી વ્યૂ પોઝિટિવ છે, એટલે એ કારણ. બીજી વસ્તુ તમે નજર કરશો તો આપણને ફંડામેન્ટલ તો આકર્ષિત લેવલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. પી રેશિયો, પીબી રેશિયો બધું આપણને સપોર્ટિવ છે. ત્રીજી વસ્તુ 15 મહિના બાદ વીકલી કેન્ડલમાં તમે જોશો ને તો સ્ટોક 10 EMA ઉપર ગયો છે આ મહિનામાં, ઓક્ટોબર મહિનામાં, અને એ જ કારણથી અત્યારે હાલ સ્ટોકમાં આપણને એક પોઝિટિવ બુલ રન આપણને જોવા મળી શકે છે. ટાર્ગેટ જો આપણે વાત કરીએ તો 27 રૂપિયા અને એના બાદ 32 રૂપિયા આપણને આવતા જોવા મળી શકે, અને નીચે સપોર્ટ તરીકે માત્ર 2 રૂપિયા એટલે કે 20 રૂપિયાના આપણે રાખીશું. એટલે બીજો સ્ટોક થયો યસ બેંક. ત્રીજો સ્ટોક આપણે દિવાળી પીક તરીકે લઈશું તે તમારા માટે છે એટર્નલ. એટર્નલ પણ તમે નજર કરશો તો આપણને લાસ્ટ વીક સતત નવા રેકોર્ડ હાઈ બનાવતા, પરંતુ એ બાદ તમે જો થોડીક નફા વસૂલી આવી, પરંતુ અહીંયા પણ તમે જોશો વીકલી ચાર્ટમાં તમે જોશો ને તે પોઝિટિવિટી જોવા મળી છે. મેં તમે નજર કરો તો ચાર્ટ ઉપર એક પેટર્ન દોરી છે, એ છે આપણે એક રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન. એનું બ્રેકઆઉટ આવ્યું છે અને એના બાદ ફર્ધર સ્ટોક હાઈ બનાવી રહ્યો છે, મતલબ હજુ પણ સ્ટોકમાં મજબૂતી યથાવત છે. જો અહીંથી ટાર્ગેટની જો વાત કરું તો આપણને અહીંયાથી ટાર્ગેટ 420 રૂપિયાના આવતા જોવા મળી શકે છે, અને નીચે સપોર્ટ તરીકે અહીંયા પણ તમે જોશો 304 રૂપિયા. અહીંયા પણ રિસ્ક રિવોર્ડ તમે જોશો મેચ સારા થઈ રહ્યા છે. એટર્નલ હવે એટર્નલ લઈ જ લીધો છે, એક વખત સ્વિગી પણ લઈ લઈએ, કારણ કે સ્વિગી પણ તમે જુઓ તો આ ઓક્ટોબર મહિનામાં સારું કમબેક જોવા મળ્યું છે. ચાર્ટ લઈને આવો સ્વિગીના, તમે નજર કરો. ઓલમોસ્ટ આ રાઉન્ડ બોટમ જે ફોર્મેશન છે ને એ પૂરું કરવાની એથી તૈયારી બતાવી રહી છે, કારણ કે નીચે મેં એક ટ્રેન્ડ લાઇન ડ્રો કરી છે. ટ્રેન્ડ લાઇન ઉપર તમે જુઓ સતત સ્ટોક સપોર્ટ લઈ રહ્યો છે, અને સપોર્ટ બાદ તમે જુઓ તો અહીંયાથી આપણને સારી રીતે જોવા મળી છે. અહીંયા પણ આપણે એક થોડીક કન્ડિશન એપ્લાય કરીશું. 474નું આપણને એક લેવલ છે. 474નું લેવલ જેવું ક્રોસ થશે ને કે આ જે રાઉન્ડ બોટમ ફોર્મેશન છે એ પૂરી આપણને થતી જોવા મળી શકે, અને જે લેવલ છે 620 રૂપિયા સુધીને આપણને જોવા મળી શકે છે. એટલે અહીંયા 474ને પાર આપણે અહીંયા રાખીશું. હા, જેને અત્યારે પણ એન્ટ્રી કરવી હોય તો નો ડાઉટ અહીંયા પોઝિટિવ વ્યૂ છે. એના માટે આપણે જે 404નો આપણે 406 છે જેને સપોર્ટ તરીકે જોઈશું, અને 475 આપણે છે એને એક ટાર્ગેટ તરીકે જોઈ શકાય છે. પરંતુ જેવું 475 આપણે ક્રોસ થયું તો આ લેવલ તમારા ઉપર આવશે જે સ્ક્રીન ઉપર છે 620 રૂપિયા, અને એના માટે આપણે સ્ટોપ લોસ તરીકે 380 રૂપિયા ફોકસ કરીશું. એટલે આજના દિવસે 2 ડિલિવરી સ્ટોક થઈ ગયા, ફૂડ ડિલિવરી સ્ટોક. એક છે એટર્નલ, બીજું આપણે વાત કરી અહીંયા આપણે સ્વિગી, અને 2 બેંકો આપણે થઈ ગઈ. એક છે PSU બેંક કે જેમાં આપણે વાત કરી સરકારીમાં આપણે SBI, અને બીજું છે પ્રાઇવેટ કે જેમાં એમ કહી શકાય કે કમબેક કરવાના પ્રયત્નો છે જે એક છે યસ બેંક. એટલે આ 4 સ્ટોક છે જે દિવાળી પીક તરીકે આપણે અહીંયાથી ફોકસ રાખીશું. યસ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે.